આ ચેતવતા રહેજો. તો થોડી થોડી વારે બધા ભગવાન ભરત રાજાને ચેતવે કે સાવધ રહો, સાવધ રહો, ભરત ચેત ચેત ચેત. આ બધા જે કહેનારા એ પાછળથી એને બધા બ્રાહ્મણ કહ્યું, અને એ બધા આગળ ખૂબ જ આગળ વધ્યા અને ભરત રાજાને પણ ચેતવતા ગયા. આ ભરત રાજા બધા દ્વારપાલ ને બધા એક બધા એમને ચેત્યા કરે, અને ભરત રાજા એ રીતે પોતાની જાગૃતિમાં રહીને એમનો ચેતો સંસારનો ગૃહસ્થી કાળ પૂરો કર્યો. નાનીસા ગુણમાં કેવળ જ્ઞાન પામ્યા અને એ જ ભવે મોક્ષે ગયા. હવે ભરત ચક્રવર્તી થયા એની પહેલાંનો એક સુંદર બાહુબળી જે એમના બ્રધર હતા એનો બહુ સરસ એક પ્રસંગ છે કે ભરત રાજાને જે આક્રમ પ્રાપ્ત થયું, બાહુબળીને કે અક્રમ પ્રાપ્ત થયું નહોતું. એમને તો કંઈ દીક્ષા નહોતી લીધી, એને ધર્મ માટે અંદર એટલી બધી કે જાગૃતિ થયેલી નહીં. પણ ભરત રાજાને અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું. અક્રમ જ્ઞાન એ કંઈક અજાયબ જ્ઞાન છે. સંસારમાં રહીને પણ દાદા ભગવાને અક્રમ જ્ઞાનનો બહુ જ ફોડ પાડ્યો છે કે આમ બધાને અક્રમ જ્ઞાન જ આપતા, જેનાથી એક જ સામયિકમાં દેહને આત્મા જુદા છે એ અક્રમની રીતે આત્માનો અનુભવ થાય. પછી સંસાર વ્યવહાર પૂરો કરવા માટે એમની આજ્ઞા હોય છે, એ સમજણ હોય છે, એ સમજણમાં રહીને સંસાર પૂરો કરવાનો હોય છે. એટલે એમ કરતાં કરતાં જ આ પોતાને શ્રેણીઓ આગળ ચડાવતું જાય છે. અને આ કાળમાં ક્રમિક માર્ગથી આ ક્રમ માર્ગ ને અક્રમમાં, ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે ચડવાનું. અને બીજું અક્રમ એટલે પગથિયે નહીં, જેમ લિફ્ટમાં એલિવેટરમાં આપણે સીધા જ ઉપર પહોંચી જઈએ ને, પેલા પગથિયા ચડીને 100મે માળે જવું અને એલિવેટરમાં જવું, કેટલું કેમાં ફરક નહીં. એટલે જ્યારે પગથિયા ચડવાની તાકાત ના હોય, આ કાળના લોકોના તો કેવા બળ છે, પગથિયા ચડતા હોય, જો 100મા માળે જવાનું હોય તો 10 માળ કે 15 માળ ચડ્યા ના હોય તો જ એટેક આવે, ખલાસ થઈ જાય. તો ઉપર સુધી કેવી રીતના પહોંચે બિચારા. એટલે આ બધું તાકાત નથી લોકોની, એવા પૂઠ્યા નથી, એવું વચન બળ, મનોબળ ને દેહબળ પણ નથી કે જેના આધારે ક્રમિક માર્ગે આગળ વધે. અને ક્રમિક માર્ગથી આગળ વધવા નદીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પાયામાં જરૂરિયાત શેની છે તો કે મન, વચન અને કાયાનો એકાત્મ યોગ હોવો જોઈએ. મન, વચન, કાયાનો એકાત્મ યોગ એટલે શું કે મનમાં જેવું હોય એવું જ વાણીથી બોલે અને એવું જ વર્તનમાં આવે, એનું નામ મન, વચન, કાયાનો એકાત્મ યોગ. હવે આ 5મા આરામાં કળીકાળમાં આપણે જોયું હોય તો બધું મન, વચન, કાયાનો એકાત્મ યોગ હોતો જ નથી. શું આપણા બધાને રોજ અનુભવ મળે, આપણા પોતાની જાતનો અનુભવ છે. આપણા મનમાં હોય કંઈ, વાણીથી બોલે કંઈ અને કરે તો કંઈક તીસરું જ. શું આજકાલના જુવાનીને તમે પૂછો ને તો કે છે તને કઈ ગમે છે, તો કે મને તો બધી છોકરીઓ ગમે છે, ફલાણી છોકરી ગમે છે, ઢીકણી ગમે છે, એવું બધું કયા કરે. અને મનમાં એને પાછી કંઈ તીસરી જ હોય, અને પડે તો કંઈક કોઈ ચોથીને જ પૈણીને આવે. એટલે કંઈ એનું ઠેકાણું હોતું નથી. મનમાં કંઈ હોય, બોલે કંઈ અને વર્તનમાં પાછું તઈ ઓર જઈને ઊભું રહે. એટલે આવા કાળમાં પોતાનાથી ધારે એવી સાધના ના થઈ શકે. મનમાં જે હોય એવું જ વાણીથી બોલે એટલે પછી એવું એનું વર્તનમાં આવે જ. એ નક્કી કરે કે મારે આટલી સમય કર્યું છે, કે આટલા કલાક ધ્યાન કરવું છે, કે આટલું તપ કરવું છે, કે જવું, જે નક્કી કરે પછી બોલે, ડિક્લેર કરે કે મારે હું આવું કરવાનું છું. અને એવું થાય બી ખરું. મનોબળ બધું ત્રણેય બળ એના સ્ટ્રોંગ હોય, કારણ કે મન, વચન, કાયાની એકતા હોય. જ્યારે અત્યારે તો એકતા છે જ નહીં. એટલે આ ક્રમે કરીને આગળ વધવાનો રસ્તો બંધ થઈ ગયો છે. એટલે કુદરતે એક ડાયવર્જન રસ્તો આપ્યો છે. શું ડાયવર્જન વસ્તુ કે તમારે સીધું ના જવાય તો પછી આ અક્રમ એટલે તમારે ડાયવર્જન રસ્તો કે મન, વચન, કાયાની એકતા ના હોય તો એને બાજુ મૂકવો. અને આપણે છે તો આત્માનો પહેલું અનુભવ કરો, એમાં રહો. અને આ મન, વચન, કાયાના જે છે એકતા હોય કે ના હોય એનો નિકાલ કરો, એને એમાંથી છૂટો. હવે શું એટલે અત્યારે ના ઉપવાસ થાય ના કે કેટલા લોકોને કેટલું ભૂખ્યા રહેવાય, રહીને કેટલુંક રહે. અહંકારના મારે થોડા દાડા ભૂખ્યા રહે પછી કેટલુંક ચાલે ને ના ચાલે. શું ઉપવાસ કરતો હોય ત્યારે વિચાર તો ખાવાના આવતા હોય, સારું ક્યારે પારણું થાય, પછી પારણા થાય પછી હું આમ ખાઈશ ને તેમ ખાઈશ. પરીક્ષણમાં જોવાની આવે ધારો કે 8 દાડા કંદમૂળ ના ખાતા હોય, મોડું બંધ હોય,
પણ મનમાં તો કેટલું ચાલતું હોય કે ક્યારે પર્યુષણ પૂરું થાય, ક્યારે છે તો હું છે તો પાઉંભાજી ખાઈ આવું અને આ ખાઈ આવું ને ચાઇનીઝ ખાઈ આવું. એનો શું મિનિંગ? એમાં મનથી તો આપણે નથી જ કંઈ કર્યું, મનથી તૂટ્યું કહેવાય, મનથી ઉપવાસ તૂટ્યો કહેવાય, એને ઉપવાસ કહેવાતો નથી. ખરેખર ઉપવાસ એટલે શું? ઉપવાસનો અર્થ ઉપવાસ ખરેખર તો આત્મામાં વાસ કરવાનો છે, પણ આત્મામાં વાસ થતો નથી. તો પછી એ બીજો સેકન્ડરી ઉપકર શોધી કાઢો, આલ્ટરનેટ. કે ભાઈ જ્યારે ખાવા પીવાનું બંધ રહે ત્યારે કંઈક એવું કંઈક આપણને નિમિત્ત મળે કે જેથી કરીને આપણે બહાર બધા જોજો, તમે ધ્યાન રાખજો, નોટિસ કરજો કે જે દિવસે ઉપવાસ હોય ત્યારે મન બધું બંધ થઈ જાય. મન કે ખાવું કરતું હોય, પછી આ પ્રવૃત્તિ કરું, તે પ્રવૃત્તિ કરું, એ બધું બંધ થઈ જાય કે આજે તો ઉપવાસ છે, આપણે કશું કરવાનું નથી, કશું ખાવાનું નથી. એટલે એ બાજુની વૃત્તિઓ બધી બંધ થઈ જાય એટલે મન નવરું પડી જાય. એટલે મન નવરું પડે એટલે આપણે એને છે તો આત્મા તરફ, આત્મા પ્રાપ્તિના સાધનો તરફ એને ગોઠવી શકાય. એટલે આ રીતે ઉપવાસને આપણો ઉપયોગ કરવાનો છે. એના બદલે લોકો ઉપવાસમાં કશાય કરે, લોકો સાતા પૂછવા આવે ત્યારે અંદર સારું લાગે, પછી કોકલા સાતા પૂછવા ના આવ્યું હોય, બધા જ સગાવાલા આવ્યા હોય, પણ ત્રીજા નંબરના દીકરાને છે તો સસરા સાસુ એ લોકો સાતા પૂછવા ના આવ્યા હોય તો મહી ચાલ્યા કરે કે કેમ આ નહીં આવ્યા હોય, શું થયું હશે, ખરાબ લાગ્યું હશે, આમ છે તેમ છે, આવા જ જોઈએ, બહુ અભિમાની છે, અહંકારી છે, એવું મહી ચાલ્યા કરે. કશાય આ માન કશાય નડ્યો અને સાતા પૂછવા આવે એટલે મહી છે તો સારું લાગે, અહંકારને પોષણ મળે. એટલે પેલું બધું જઠરાગ્નિ ઉપવાસથી જે પ્રદીપ થતી તે બધી ટાળી પડી જાય અને મન જરા ટેસ્ટમાં જાય કે હો મારી બધા ખબર પૂછવા આવ્યા. બધા પાછા ખબર પૂછનારા કે કહેવું પડે, તમે તો ભારે તપસ્વી છો, તમે તો કેવું ઉપવાસ કરી શકો છો, અમારાથી તો એક દાડો નથી થતું. એટલે પેલાનો ઉપવાસ કરનારનો અહંકાર જરાક ચગે અને અહંકારના મારો આ અઠ્ઠમ કરવાનો કે છઠ કરવાનો એને બદલે અઠ્ઠઈ કરી નાખે કે ચાલુ થઈ જશે. એવી રીતના હોય છે શું? એટલે આ ખરેખર તો પોતાના આત્માને ટેસ્ટિંગ માટે છે કે મારું મનોબળ કેટલું છે, ખાવા પછી મને કેટલું ખાવાનું બંધ કર્યા પછી મને અંદર જાગૃતિ કેટલી વધે છે. એ જાગૃતિનો ઉપયોગ પછી પોતાના આત્મા માટે કરવાનો છે. એટલે એ બધું ઉપવાસનું મહત્ત્વ છે. એના બદલે આપણા લોકો તો ઉપવાસમાં કશાયો કર્યા કરે, કેટલાક તો ટીવી જુએ, એટલે ઉપયોગ કેટલો બધો ખરાબ થઈ જાય, બગડી જાય. તે કરી ઉપવાસમાં આપણે તો પોતાના ધર્મ ધ્યાન કરવાનું છે. ધર્મ ધ્યાન કરવા માટે ઉપવાસને બધા કર્મકાંડ આપ્યા છે. એને બદલે જો આપણે આવી રીતના આપણું બધું ડાયવર્ટ કરી નાખીએ તો આપણો હેતુ નથી સરતો. શું ઘણું બધું ગુમાવીએ છીએ. આજે આપણે સાતા પૂછવાના આપણે ખુશ થઈ જઈએ તો એક સાતા પૂછનારો આપણા તપમાંથી કમિશન ખાઈ ગયો. એમાં પછી પાછા વરઘોડા કાઢે ને બધા કેટલી બધી લાણીઓ આપે, લોકો બધા ભેટ સોગાદો આપે ને પેલા ખુશ થાય. તે પેલા એ વરઘોડામાં તો આપણું બધું લૂંટાઈ જાય છે. શું ભગવાને આ બધા કરેલું, ઉપર કોણે એમના વરઘોડા કાઢ્યા હતા? એમને ભગવાન ઋષભદેવ ભગવાને વર્ષી તપ કર્યું તો આખું વર્ષ સુધી ખાધું નહીં, પીધું નહીં, મોડેથી બોલ્યા પણ નહીં, મૌન. એક ટીપું પાણી નથી પીધું, એક અનાજનો દાણો નથી ખાધો અને એક અક્ષરે મોડેથી બોલ્યા નથી ભગવાન. અને જંગલમાં ઉઘાડા પગે માથે છે તો લોચ કરાવીને બધે જ આખા બધા ગામ પગે ખુલ્લે પગે ફરતા હતા, વિચારતા હતા કેટલા બધું સહન કરવું પડ્યું છે. પણ છતાં એ દેહ ભાવમાંથી છૂટા જ રહેતા હતા. એમને કશું સ્પર્શ જ નહોતું, અડતું જ નહોતું. આપણે એમનું જોઈને ચાળા કરવા જઈએ ને આપણે એવું બધું કરવા જઈએ તો કશું ના વળે. ભગવાને કેવું ત્યાં કે બધા કર્મો ખપ્યા ને કેવળ જ્ઞાન થયું. બધા ગમે વર્ષે તપ ગમે એટલા કરે તો એ થાય છે કોઈને કશું, બધું સંકિત નહીં થતું. કેવળ જ્ઞાનની ક્યાં વાત? એટલે આમાં ક્રિયા ભલે સરખી હોય પણ અંદરની જે પરિણતિઓ છે, સમજણ છે, જ્ઞાન છે, ટોટલ ડિફરન્ટ હતું. ભગવાને બધું વર્ષે તપ કર્યું. શ્રેયાંશેને પોતાના જાતિ સ્મરણ જ્ઞાનથી બધું પાછલો ભાવ જોયો અને એને પોતે કરેલા આ બધા ઉપવાસ બધાને મુનિઓને બધા પારણા કરાયેલા એ બધું એને દેખાયું અને એને એ રીતે ભગવાનને પારણા કરાયા.
અને ભગવાને પછી શેરડીનો રસ પીને પારણા કર્યા, પણ ત્યાં એ પોતે ખાનારના પદમાં જ નહોતા, ઉપવાસના પદમાં નહોતા અને પારણા કરનારા પદમાં નહોતા. હું ઉપવાસ કરું છું એવું નહોતું અને હું પારણું કરું છું કે હું ખાઉં છું એવું એમ નહોતું ને. પોતે તો હું આત્મા છું, શુદ્ધ આત્મા છું એવી જ અવેરનેસ હતી. ખાનારો ટોટલ જુદો છે અને હું આત્મા છું જે જાણનારો ને જોનારો. આ દ્રષ્ટિ ભગવાનને કે કોઈ પણ આત્મજ્ઞાનીને જતી નથી. એટલે આહારી, દાદાનું સરસ વાક્ય છે, આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. હું એટલે આત્મા, શુદ્ધ ચેતન. આ બધાનો જોનારો ને જાણનારો જ છે. એ અવેરનેસ ખાતી વખતે પણ રહે છે અને એ અનુભવ છે. અને ત્યારે આપણે ખાનારા નથી રહેતા, ખાલી જાણનારા રહે છે. એટલે આ બધું ભગવાને સહજ હોય. અક્રમમાં તો આ વસ્તુની અનુભૂતિ પહેલી હોય જ છે, વર્તતી જ હોય છે. એટલે તમે આ ખાધું ને તે ખાધું ને સારું ખાધું ને ખરાબ ખાધું નહીં, ખાનારામાંથી નીકળી જાઓ પહેલાં, પછી આ સારું ખોટું, પછી એની પાછળ એની આવવાનું જ છે. મારી મચડીને લાવવાનું નથી, પણ એની મેળે આવવાનું છે. જે કંઈ ખરાબ વસ્તુ છે આપણે લઈને આવ્યા છે તે કચરો એની મેળે ખરી પડવો જોઈએ. અહંકારે કરીને કાઢવું એનું નામ ક્રમિક માર્ગ, અને જ્ઞાને કરીને સમજણથી ખરી પડે એનું નામ અક્રમ. ક્રમે એટલે ક્રમે એટલે કોમા કોમા કોમા, અને અક્રમ એટલે ફૂલ સ્ટોપ. પછી આગળ કશું રહેતું નથી, સીધું આત્માની જ અનુભૂતિ. ક્રમિક માર્ગમાં શું હોય છે? ક્રમે આ મન વચન કાયાની શુદ્ધિ કરતું જવાનું, બહારના બધા પરિગ્રહો છોડતા જવાનું, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકારના બધામાંથી છૂટવાનું, પોતાના ક્રોધમાન માયા લોભમાંથી છૂટવાનું, અને પોતે શુદ્ધ આત્મા છે એવું અનુભવ. તે પણ કોઈ ક્રમિક માર્ગના જ્ઞાનીના કૃપાથી, આશીર્વાદથી આપણને પ્રાપ્ત થાય. અને અક્રમમાં જ્ઞાની જે આજે અકાળમાં દાદા ભગવાન થઈ ગયા, જેણે અમને અક્રમ આપ્યું, અમે પણ એ જ અક્રમ જ્ઞાન બધાને આપીએ છીએ એ જ રીતે. તો એમાં કેવું હોય છે કે માત્ર 2 જ કલાકમાં પોતાના, એમાં 1 જ કલાક આત્માનું સમાય, એમાં હું આત્મા છું, હું આ મન વચન કાયા છું જ નહીં, એ ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ કાયમ રહે છે. એ જ્ઞાન આગું પાછું થતું નથી. અને એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી નિરંતર આ ભેદ રહે છે. એટલે ક્રમ અને અક્રમ શાસ્ત્રમાં પણ એનું વર્ણન આવેલું છે કે ક્રમિક માર્ગ, અક્રમ માર્ગ. એટલે ક્રમિક માર્ગ તત્વજ્ઞાન તરંગણી કરીને એક શસ્ત્ર છે, એમાં આવ્યું છે. એનું વિવેચન બહુ સુંદર આવ્યું છે. એને આપ રેફર કરશો તો ખબર પડશે, અને વધારે વિગત આપણે ફરી ક્યારેક ચર્ચીશું. ભુજ શહેરથી એરપોર્ટ તરફ જતા રસ્તામાં જ ભવ્ય ત્રિમંદિર નજરે પડે છે. અહીં આવનાર દરેક દર્શનાર્થી ભગવાનની 13 ફૂટની વિશાળ પ્રતિમા જોઈને જ મંત્રમુગ્ધ થઈ જાય છે. અહીં કચ્છની ધરાના કુળદેવી શ્રી આશાપુરા માં સાથે બીજા અનેક ભગવંતો બિરાજે છે. અહીં પોતાના ફેમિલી ઉપરાંત સ્કૂલ કોલેજના બાળકો પણ દર્શનાર્થે અવારનવાર પધારે છે. આપ સૌ પણ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં આવેલ બધા જ દેવી દેવોના દર્શન કરી શાશ્વત સુખને પામો, એ જ અભ્યર્થના. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.